આ શાસ્ત્રી મહારાજ પણ અમદાવાદ આ ઉત્સવ કરતા, એટલે એ રીતે સ્વાભાવિક એમને મંદિરો કર્યા એટલે એની સાથે સાધુઓ પણ થાય એવી પણ એમની ઈચ્છા, અને એ પ્રમાણે તે ઘડીએ સંતો સંત થતા હતા, અને સ્વાભાવિક એકબીજાને પણ વાતો તો થાય એટલે એ પ્રમાણે વાત થતી. સ્વાભાવિક રીતે શાસ્ત્રી મહારાજ એ પધારતા અને આ પ્રમાણે વાત થતી હતી. હવે હું તે ઘડી એક નાનો અભ્યાસ કરતો હતો, નાનો હતો અને અભ્યાસ કરતો હતો, અને એ અભ્યાસ કરતાં કરતાં સ્વાભાવિક રીતે અહીંયા રજાઓ છે, વેકેશન પડે, એ વેકેશનની અંદર અક્ષર સ્વામી, મોટા અક્ષર સ્વામી, ઘનશ્યામ સ્વામી, બાળમુકુંદ સ્વામી ત્યાં મંડળ લઈને આવેલા હતા પૂર્વાશ્રમમાં, અને એ રહે ત્યાં કથા વાર્તા કરે, ધર્મદો ઉઘરાવે, બધું કરતા. એટલે એમને થયું કે આ રજાઓ છે તે મોટા અક્ષર સ્વામી કે ચાલ તારે ફરવા આવવું છે, તમે કહું ચાલો. એટલે સંતો સાથે મહિનો 1.5-2 મહિના ફરી અને પછી બોચાસન જવાનું થયું. ત્યાં શાસ્ત્રી મહારાજ મળ્યા એટલે બહુ રાજી થયા. પછી એમને થોડી વાતચીત થઈ, પછી એમને પાસે જરા સહેજે બેસ્યું અને કથા એમને સેવાનો બધું લાભ મળ્યો. એટલે સ્વામીની આમ દ્રષ્ટિ પડી કે આ છે ને સાધુ કરવાની વાત છે, પણ તે ઘડી અભ્યાસ મારે બાકી હતો એટલે પછી સહેજે પાછું જવાનું થયું. અને પછીથી ફરી વારના પછી સ્વામી અંગ્રેજી ગુજરાતી અભ્યાસ પૂરો કરીને 5 ચોપડી પછી ત્યાં પાદરા સ્કૂલની અંદર ભણતો હતો, અને ત્યાં અમારે સેકન્ડની અંદર 6માસી પરીક્ષા ચાલતી હતી, અને એ પ્રમાણે શાસ્ત્રી મહારાજ ત્યાં પોતે પધાર્યા હતા. એમને પછી મને વાત કરી કે આપણે આ રીતે તારે અભ્યાસ જો કરવો છે તો આપણે ખંગારજીભાઈ માસ્ટર છે અને સાહેબ વિનુભાઈ સાહેબની સ્કૂલ છે અમદાવાદમાં, અને ત્યાં તને અંગ્રેજી ભણાવશું. અને આ બીજા અક્ષર જીવંદા કરીને સાધુ થયેલા હતા અને 6 થી અંગ્રેજી સુધી ભણેલા હતા, એટલે એને ભણવાનું છે ને તારે બેને ત્યાં ભણાવશું. એટલે ચાલો, બહુ સારું. એટલે એ પ્રમાણે નક્કી વાત થઈ. પછી સ્વામીને અચાનક અહીં આનંદમાં રાવજીભાઈ દૂધવાળા, નારાયણભાઈના દીકરા રાવજીભાઈ દૂધવાળા છે, બીમાર હતા. એટલે સ્વામીના તાર માણસ આવ્યો એટલે ત્યાં જવું પડ્યું. ત્યાંથી સ્વામીએ આગળ ઘનશ્યામ સ્વામીને લખ્યો, વાયલીમાં હતા ઘનશ્યામ સ્વામી, કે વાત થઈ છે તો એને તમે બોલાવી અને બોચાસન અનકોટ ઉપર લાવજો, એ ત્યાં મળી જાઓ. એટલે એ પ્રમાણે સ્વામીનો કાગળ આવ્યો. ઘનશ્યામ સ્વામી એક આપણા હરિભક્ત હતા, એના છોકરાને રાવજીભાઈ કંઈ નામ હતું, એને કહ્યું તું એમને તેડી આવ. એટલે સાયકલ લઈને આવ્યા. હવે તે ઘડી અમે થોડું ક્રિકેટનો જરા બધા છોકરા રમતા હતા, 16ના છોકરા ને ક્રિકેટ રમ્યા. અને ગામમાં તો કંઈ હોય નહીં, પણ ત્યાં એક વેપારી કલાલ કરીને હતો, એ બહુ શોખીન હતો, એ પોતે રાખતો અમને છોકરાને રમાડતો. એટલે એમાંથી એ તો જવાનું, એને તો બહાર ગામ એને ત્યાંથી જવાનું થતું રહ્યું. એટલે પછી તો છોકરાને બીજું થયું કે હવે આપણે પોતાનું લાવીને બસાવીને રમીએ. એટલે અમે બધા છોકરાઓ ભેગા થયા, નક્કી થયું, ફંડ ઉઘરાયું, પૈસા નક્કી થયા. અને હું એક શંકરલાલ મિત્ર મારો હતો, અને અમે 2 જણને કહ્યું કે તમે જઈને વડોદરાથી લઈ આવો. આ બધું ચાલતું હતું અમારે બધું. ત્યાં ભાગોરે નિશાળને ઓટલે ઉપર બેસી અને આ બધી વાતચીત થઈ, બધું નક્કી થયું. આ વાત ચાલે છે ને એમાંથી ઘરે પેલો કાગળ સ્વામીનો આવ્યો ને કાગળ ત્યાં આગળ મોકલ્યો મને લઈને. પેલો છોકરો આવ્યો સાચી, એટલે કાગળ લઈને પછી બોલાવે છે ઘરે. એટલે ત્યાંથી ઘરે ગયા. કાગળ સ્વામીનો છે ને આ રીતે કહ્યું છે. એટલે બધાએ રાજી થઈને રજા આપી. અને તે દાડે એકાદશી જ હતી ને, હા એકાદશીને દાડે જ નીકળ્યા હતા ત્યાંથી, તે દાડે પણ. એટલે પછી આસો એકાદશી હતી. એટલે બીજી તો ફરારને એકાદશી તો બહુ પહેલેથી જ ઘરમાં સત્સંગ બધા ને, એટલે બધા નાના મોટા બધા જ એકાદશી કરે, અને એ પ્રમાણે બધું ત્યાં હતું. એટલે પછી બીજું કંઈ કરવાનું હતું, સહેજ ફરાર હતું કરે. અને પેલાની સાયકલો બેસી ગયા અને ભાયલી ગયા. ઘનશ્યામ સ્વામી ત્યાંથી સાંકળદા ગયા. સાંકળદા ગામ પણ આપણું સત્સંગ છે, તો ત્યાં ઘનશ્યામ સ્વામીને બધાએ આગ્રહ કર્યો કે અનકોટ તમે અહીંયા કરો. એટલે સ્વામી ઘનશ્યામ સ્વામીને બોચાસન જવાનું હતું, પણ ત્યાં રહ્યા. મને એક શંકર ભગત કરતા એની જોડે બોચાસન મોકલી આપ્યો કે તું અનકોટ ત્યાં કરજે અને પ્રસાદી લઈને પાછો બોચાસન અહીં આવજો. સારું. ત્યાં ગયા એટલે બોચાસનની અંદર અનકોટનો ઉત્સવ સારો થયો, દર્શન થયા. ત્યાં નિર્ગુણ સ્વામી પોતે બિરાજતા હતા. એટલે નિર્ગુણ સ્વામી મળ્યા, વાતચીત કરી. એટલે એમને કહ્યું કે સારું. એટલે એમને કહ્યું કે તારે પાછું ત્યાં સાંકળદા જવાની જરૂર નથી, હું પ્રસાદ બીજાની હારે મોકલી આપું છું ઘનશ્યામ સ્વામીને. એટલે બીજા ઈશ્વર ભગત કે કોકને મોકલ્યા ને એમને પ્રસાદ મોકલી આવ્યો.
મને એમની સાથે લીધો. હવે તે ઘડીએ આપણે જરા એક કેસનું કામ ચાલતું હતું વડતાલ સાથેનું, એટલે એમને નિર્ગુણ સ્વામીને મળવાનું હતું કે ભાદરણમાં કોઈક એમના જસભાઈના ત્યાં કારભારી, આપણે ત્યાં વડતાલના કારભારી એમના સગા હતા ઈશ્વરભાઈ કરીને, એને મળવા માટે ત્યાં જસભાઈ આવવાના હતા. સ્વામી કે ચાલો આપણે ત્યાં ભાદરણ મળીએ. ભાદરણ ગયા. ભાદરમાં એક રસ્તો આમથી ગામમાં અને એક રસ્તો આમથી પણ આવે. તમે ત્યાં ઊભા હતા, ત્યાં ગિરધરભાઈ આપણા કારભારી હતા બોચાસરના, એટલે એમને કહ્યું તમે અહીં ઊભા રહો, જો એમની જસભાઈની મોટર નીકળે તમે ઊભી રાખજો, કદાચ આમથી નીકળે આમને અમે આમથી જઈએ ને આમથી નીકળી જાય, આમથી જઈને આમથી નીકળે તમે ઊભા રહીજો. એટલે અમે આમથી ગયા ને પેલા ભાઈ આમથી નીકળ્યા ને મોટર ચાલી ગઈ. પેલા ગિરધરભાઈ તો અમને ઊભા રહ્યા ને ગયા. અમે નિર્ગુણ સ્વામી આંટો મારી આવ્યા તો અમને ગયા, એના હગાવાલાને પૂછવા ગયા હતા. એટલે સ્વામી પહેલા વહેલા આવ્યા ત્યારે ગિરધરભાઈ ઊભા રાખ્યા છે. પછી ગિરધરભાઈ કે કાંઈ નહીં, મને તો ખબર નથી, મોટર અહીંથી થઈ. હે મૂર્ખ જેવા તને ઊભો રાખ્યો છું. નિર્ગુણ સાહેબ આંકડા થઈ ગયા ને જે બોલવા માંડ્યા, ખબર નથી, અકલ નથી, આમને તેમને. પછી બેઠા ડબનિયામાં બેઠા ને ત્યાંથી પાછા બોરસદ ગયા ને બોરસદથી પછી નડિયાદ ગયા. નડિયાદ ગયા એટલે પછી ત્યાં સ્વાભાવિક નિર્ગુણ સ્વામી તો બધું ફરવાનું બહુ હતું, એટલે સહેજે સહેજે કોઈને મળવું કરવું, બીજું ત્રીજું આજુબાજુ ગામડામાં જાય ને હાજી મોડે રાત્રે આવે. એટલે મને તાવ ચડ્યો અને તાવ એટલો સખત ચડ્યો તો ત્યાં રામચંદ્રભાઈ આપણા સત્સંગી હતા બહુ નિષ્ઠાવાળા, એમને ત્યાં ઉતારો હતો. એટલે રામચંદ્રભાઈને ત્યાંથી સહેજે સવારે એવું કરો બીજું ત્રીજું ગયો, પણ આખો દાડો પછી એમાં કોઈ નવરા ના હોય ઘરમાં, એટલે કોઈ ભેગું થાય નહીં. નિર્ગુણ સ્વામી બહાર જાય એટલે પેલો મોદા એટલે પડ્યા રહીએ અને ત્યાં આગળ કોઈ બીજું આવે નહીં, જાવે નહીં, કરે નહીં. પણ પછી નિર્ગુણ સ્વામી રાત્રે આવે ને હરિવલ્લભ સ્વામી જોડ્યા હતા, ત્યાં આવે ત્યારે રાત્રે પાછા પૂછે પછી ભાઈ કંઈ શું છે, પછી સારું છે, પછી દવા થોડી ઘણી કંઈ ડૉક્ટરને કહ્યું કર્યું. એટલે 2 દાડા ત્યાં રહ્યા પછી સીધા આપણે બોચા અમદાવાદ જવાનું થયું. એટલે આ કહ્યું એમ દસેમ આપણે ગઈકાલે દસેમ થઈ, એ દસેમ રાત્રે ત્યાં પછી અને શાસ્ત્રી મહારાજ અહીંથી અન્નકોટનો પ્રસાદ લઈ અને હંમેશા ત્યાં આવે અને આ એકાદશીનો સમય એટલે બધે પ્રસાદ વેચવાનો અને કથા વાર્તા થાય. એટલે રાત્રે અમે ત્યાં પહોંચ્યા અને સ્વામી પણ રાત્રે ત્યાંથી સારંગપુરથી આવ્યા. હવે તે ઘડી મને તાવ તો એવો ને એવો જ હતો, એટલે આમ અશક્તિ પણ થોડી આવી. અને પછી એક ખૂણામાં બહુ ઊભીનું ઘર હતું, બહુ નાનું હતું, એક ઉપર મેળા ઉપર એક ઢાળિયું આમ છાપરું અને આટલો રમ ને એની અંદર તે દાડ તો રહેવાનું. તે દાડ સત્સંગ બહુ આપણો ઓછો એટલે સાદા રીતે સ્વામીને મંદિર નહોતું એટલે અમે ઘરોમાં ઉતરતા. એટલે એ પ્રમાણે ત્યાં ઉતરેલા અને એક ખૂણામાં ગાડીયાને ત્યાં પછી મને નિર્ગુણ સ્વામી હોવાડેલો અને ત્યાં ઉતરેલો હું ગોદડું ઓળીને. તાવ થયું એટલે હું સ્વામી આવ્યા, બેઠા, બધી કથા થઈ, વાર્તા થઈ, બધાને મળ્યા કર્યા બીજું ત્રીજું. અને પછી હરિવલ્લભ સ્વામી કહ્યું કે આ આવ્યો છે ને એને તાવ આવ્યો છે ને એમ તે વાસો. એટલે સ્વામી પાછા ઉઠી અને પછી ત્યાં મારી પાસે આવ્યા અને હું સૂતો હતો. એટલે પછી ગોદડું આગું કરીને મેં એમને બેઠા થઈને દર્શન કર્યા અને પગે લાગ્યો ને માથે હાથ મૂક્યા સ્વામીએ. પછી કહે શું છે, તાવ બહુ છે ને શક્તિ આવી ગઈ છે. તો પાછો સૂઈ ગયો અને સૂઈ ગયા ને પછી સ્વામી કહે છે આ તું હાથ ફેરવ્યો આખા શરીરે આમ 5 હાથ વખત સ્વામિનારાયણ 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 એમ 10-15 મિનિટ એમને હાથ ફેરવ્યા કર્યો. પછી આ વખતે જ્યાં તાવ ગયો એટલે પછી હું સૂઈ ગયો. સ્વામી પછી પોતાને જે ક્રિયા કરવાની હતી નહીં થઈને પછી રાત્રે સૂઈ ગયા. સવારે પછી જાગ્યા પછી મને જરા હવન થઈ ગઈ કે તાવ રાત્રે એકદમ ઉતરી ગયો. સવારે નાહ્યો ધોયો અને જરા સારું સુવાન જેવું એટલે બેઠો ઉઠ્યા વાંચ્યું. પછી સ્વામીએ પૂછ્યું કેમ છે, હું બધું સારું, તાવ સારો છે. તો સ્વામી કે આજે તને દીક્ષા આપી છે પાર્ષદની. એટલે એ બધી વિધિ થયો અને ત્યાં આગળ પોતે સવારે 9-10 વાગે પૂજાપાઠ થઈ રહ્યા પછી સ્વામી આ દીક્ષા પાર્ષદની આપી અને કહ્યું કે હવે આપણે આ સાધુ થવાનું છે ને એ કરવાનું છે. પછી અભ્યાસનું કરવાનું વાત હતી એ પછી કહ્યું તો કે એ પણ આપણે નક્કી કરશું, અત્યારે આપણે છે એટલે બોચાસન પછી ગયા અને બોચાસન કાર્તિકનો સમયો કર્યો. સમયો કર્યા પછી સ્વામી કે જાઓ તમને ભાદરણ ભણવા મૂકવા છે. સંસ્કૃત ભણવાની વાત ચાલી, અંગ્રેજીની વાત જતી રહી અને બારોબાર બીજી વાત ચાલી કે સ્વામી કહેવાય તો પછી અમદાવાદ જઈશું ત્યાં નક્કી કરશું, પણ અત્યારે આપણા ભાદરણ શાસ્ત્રી છે, સારા છે, એટલે સંસ્કૃતનો થોડો અભ્યાસ કરીએ પછી આગળ કરશું. એટલે એ પ્રમાણે સંસ્કૃતમાં વિઠ્ઠલામ શાસ્ત્રી હતા અને ભાદરણ ત્યાં મંદિર આપણું એમાં ભણ્યા કર્યા. થોડો મહિનો એક ચાલ્યો પછી ત્યાં અમદાવાદમાં વિનાયક સાહેબની સ્કૂલમાં પારાયણ હતી એટલે બધાને ત્યાં જવાનું થયું અમારે
સંતોને પણ શાસ્ત્રીમાં બોલાયા અને અમે 3-4 જણા ભણતા હતા મારી જોડે. બીજા સંતો અક્ષરજીવન હતા, બ્રહ્મચારી હતા. એક હરિસૌદા કરીને ધોળકાથી પેલા સ્વામી એમની ગાદી કહેવાય ને ત્યાંના મહંત હતા, હરિસ્વરૂપ ચૂડાના આપણે મહંત હતા ને ચૂડાના હરિકૃષ્ણ, એની ગાદીના એ ત્યાંથી આવેલા હતા. એ પણ સાધુ થયા હતા. એટલે એ બધા અમે ત્યાં ગયા, ત્યાં પારાયણ થઈ રહ્યા 4-7 દિવસ ને બધું કથા વાર્તા થઈ, બીજું થયું. પછી એ સ્વામીએ મને પૂછ્યું તો આપણે આવી ગયો તો કે સારંગપુર કે બધે દર્શન કરવાની ઈચ્છા છે. મેં કહું મારે ઈચ્છા છે પણ આ હરિસૌદા ના પાડે છે, કારણ એને પૂછીને મારે કરવું પડે. એટલે કે સ્વામી કંઈક એ ના શું કહવા પડે, હું કહું છું ને એને સમજાય. સ્વામી એને કહ્યું કે હવે આ નાનો છે ને આપણે દર્શન કરાવવા છે ને હું લઈ જાઉં છું. એમ કરીને સ્વામીએ આપણે એને સારંગપુર આવ્યા. સારંગપુરથી પછી ગોંડલ ગયા અને ગોંડલ છે એ પોષ મહિનાનું પડવે સ્વામીએ રાત્રે બધી વાતચીત કરી. અરે વાતચીત તો ચાલતી હતી પણ પછી પેલું અભ્યાસની જરા મનમાં રહેલું, અંગ્રેજી ભણવાનું એ જરા હતું મનની અંદર. એટલે સ્વામીને જો દીક્ષા આપી દે તો પછી અમારે પાછું સ્કૂલમાં જવાનું આવવાનું બધું થાય નહીં, જોડ જોઈએ ને બધું જોઈએ. એટલે એ પ્રમાણે સ્વામીને જરા વાતચીત થઈ. પણ તે મેં કહ્યું કે આવું ભણવાનું છે પૂરું થાય પછી થશે. પછી અરજીવનદા ત્યાંના હતા આપણા સત્સંગની, એ અમારો પાડોશી થાય. એટલે સ્વાભાવિક રીતે એ હતું. એટલે અરજીવનદાને વાત કરી સ્વામીએ કે એને વાત કરો. એટલે મને અમે બેઠા રાતના 2 વાગ્યા સુધી, 2-2:30 વાગ્યા સુધી કહ્યું. પછી મને કહો શાસ્ત્રી મારે કહે છે ભણવાનું તો બધું છે જ, એમની ઈચ્છા છે આપણે કરવાની છે, એ રાજી થાય. એમાં બધું ભણતરે આવી ગયું, બધું અંગ્રેજી આવી ગયું, બધું આવી ગયું. એટલે એવી બધી વાતોચીતો થયા. પછી રાતે 2-2:30 વાગે ચાલો તમે થઈ જઈએ, આપણે મહારાજની ઈચ્છા છે અને સ્વામીની ઈચ્છા છે તો પૂરું કરીએ. એટલે પછી રાત્રે ગયા, સ્વામી સૂતેલા હતા. એટલે અરજીવનદાબાઈનું ઉઘેડીને સ્વામીને વાતચીત કરી કે અને હવે ઈચ્છાથી ને આ પાડી છે. એટલે સ્વામી ઊભા થયા, બેઠા ત્યાં પથારીમાં. પછી મળ્યા, ખૂબ રીતે માથે હાથ મૂક્યા, હાથી હાથ ફેર્યો, બધું થયું કે બહુ સારું થયું અને આ તો બધું સારું કામ થશે, મહારાજ રાજી થશે, સાધુ થઈને બહુ સારી સેવા પણ થશે. એવી રીતે વાત કરી. અરજીવનદાને પણ આશીર્વાદ આપ્યા કે બહુ સારું તમે કર્યું. પછી અરજીવન સ્વામી કહે તમે જોગીમાનને વાત કરજો, સવારે પૂજામાં જરા મારે ઉઠવાનું મોડું છે, એટલે મોડું થાય તો જરા ઉતાવળ ના રાખે, હું આવું ત્યારે પૂજાને બધું શરૂ કરજો. એટલે સ્વામી પણ થોડું તે આમ તો પહેલાં 7 વાગે એમને જરા નિયમ હતો ઉઠવાનો, ત્યાં તબિયતના હિસાબે એવું હતું. એટલે તોય પણ 6 વાગે ઉઠી ગયા અને બધું પરવારી અને પૂજામાં આવી ગયા. અને જોગી મહારાજ પૂજા કરતા હતા ડેરીમાં, અક્ષર ડેરીમાં. ત્યાં વચ્ચે બેસાડ્યો, એક પહેલાં થાંભલે શાસ્ત્રીમાં યોગીજી મહારાજ. પછી પૂજા શરૂ થઈ, બધી પૂજાનો વિધિ થયો. પૂજાનો બધો વિધિ કરાવીને પછી સ્વામીએ ત્યાં આગળ સાધુની દીક્ષા આપી. એટલે આપણને ભગવાન લુગડા પેલા પાર્ષદ હતા, તે પાર્ષદની ટ્રેનિંગ નહોતી, તે સાધકની કોઈ ટ્રેનિંગ નહોતી, સમજ્યા ને. તે ત્યારે તો સીધા આવ્યા એટલે જ પાર્ષદ ને પછી સાધુ. એટલે લાંબુ કંઈ પાર્ષદમાં રહેવાનું નહીં, સીધું થઈ જાય ને બધું એવું હતું. તે આ બધી કાયદા કાનૂન હતા નહીં કે વ્યવસ્થિત બધું કે આવ્યો છે કે સાધુ થવું તો કે ચાલે. પછી એના મા બાપને પૂછવાનું નહીં, એના ભાઈને પૂછવાનું, કોઈને પૂછવાનું નહીં. પણ એ રીતે બધું થતું હતું. એટલે આ પ્રમાણે ત્યાં સ્વામીએ દીક્ષા સીધે જ આપી દીધી. અને નામ પછી શાસ્ત્રી મહારાજે કહ્યું કે આપણે નામ પાડવું છે. એટલે પછી સરજીવનદા કહે છે આપણે નાનદાસ હતા, નાનદાસ સ્વામી જુનાગઢના, એટલે નાનદાસ નામ રાખીએ. જોગીમાને પૂછ્યું તમે કહો શું નામ રાખવું? જોગીમા કહે આપની જે ઈચ્છા હોય કરીએ. એટલે એમ એને ચાલ્યું. પછી સ્વામી કહે આપણે શાસ્ત્રી એને ભણાવવો છે તે નાયન શબ્દાર નામ રાખીએ, શાસ્ત્રી નામ શબ્દાજી. એટલે પેલા અર્જુન કહે શાસ્ત્રી રહેવા દે, આપણે નાનદાસ મોટા સદગુરુ મહંત થયા. એ બેને થોડું 2 મિનિટ વાતચીત ચાલી. પછી જોગીમાં કે ના શાસ્ત્રીમાં કે નામ પાડવું છે. જોગીમાં કહે સારું. અરે સ્વામી કે આપણે શાસ્ત્રી નામ શબ્દાર નામ પાડ્યું. એટલે એ રીતે નામકરણ પણ વિધિ સારી રીતે થઈ ગયો મારા ભાઈ, અને નામ એથી થયું. એટલે ત્યાર પછી કહેવાનું શું છે કે આ તો સ્વામીની દયા કેવળ અને એમની ઈચ્છા કે આપણને અહીંયા દીક્ષા આપી અને આશીર્વાદ સ્વામી આપ્યા. ડેરીમાં જોગીમાં કે તમે આશીર્વાદ આપો, તમારા જેવા સાધુના ગુણ આવે અને સત્સંગની સારી સેવા કરે, એ બધું આપી ડેરીમાં પછી સ્વામીએ ધૂન કરાવી, જોગી મહારાજે ધૂન કરાવી અને આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. ત્યાર પછી આ સત્સંગની અંદર થોડોક અભ્યાસ કરવો તો પછી ત્યાંથી સ્વામી એમને ભણવા માટે મૂક્યા. 1 મહિનો ત્યાં ગોંડલમાં રહ્યા અને ત્યાર પછી ગોંડલથી પાછા સ્વામી આવ્યા એટલે મેં એમની જોડે કુચાસન ગયા.
અને ત્યાં થોડુંક ફરીને પછી સ્વામી પાછા અમને ભણવા માટે ત્યાં મૂક્યા આપણે ખંભાત, અને ખંભાત થોડું ભણ્યા પછી પાછું ત્યાં અંદર રહ્યું ને પછી અમદાવાદમાં થોડું ભણ્યા. એમ કર્યા પછી સ્વામી જોડે ફરવાનું પાછું થોડું સમયમાં તેમાં તો જવાનું થાય, અને પછી ફરવાનું જોડે થયું. એટલે પછી વચ્ચે થોડું ભણવાનું બંધ રહ્યું, અને સ્વામી જોડે 1-2 વર્ષ ફરવાનું સારું થયું. એટલે બધી સેવા મળી ને એ સેવાની અંદર પછી ધીરે ધીરે પેલું અંગ્રેજીની વાત તો જતી જ રહી, આ સંસ્કૃતનું જે ભણવાનું એ થયું, અને એમાંથી પછી ધીરે ધીરે સ્વામીની દ્રષ્ટિના આશીર્વાદ થયા. એટલે આ બધું કાર્ય પણ થોડું થયું. પછી અહીંયા સારંગપુર હરિકૃષ્ણ મહારાજ કહ્યું અહીંયા હવે આવા છે ને અભ્યાસ આવા નથી કરતા તો આપણે અહીંયા રાખો. એટલે સ્વામીએ વાતચીત કરી. હવે તેકડે હું તો નવો મને કંઈ ખબર પડે નહીં કે આ બધું કેમ શું. પેલા હરિકૃષ્ણ સ્વામી કોઠારી હતા, એટલે બધું લખવું કરવું. એટલે આ ઓફિસમાં બેઠા, ઓયડો છે ને એમાં છે આ જે કોઠારીની ઓફિસ છે. પછી હું થોડા દાડા ચાલ્યું, મહિનો ચાલ્યો, પણ હવે આપણે તો એટલું કંઈ નામા ઠાવાનું જાણીએ ને લખવાનું, એમાં સિલેક્ટ દરરોજ મેળવવાની. હવે મેળવવાનું કંઈ આપણે ખબર ના પડી ને એકાદ દાડો મહિનામાં 1 વખત 2 વખત એવી થયું કે કંઈ સિલેક્ટ મળી નહીં. ત્યાં તો 4-8 આના સિલેક્ટમાં આવે, ઓલું હું 5 ફળા તો 4 આના 8 આના, ત્યારે કંઈ લાંબુ ના થાય. પણ તેમાં ₹2 ભૂલ જેવું થઈ ગયું અને મળે નહીં. હરિકૃષ્ણ સ્વામીને કહ્યું ભાઈ આવું થયું છે, તો કંઈક ભૂલી ગયા છે, આમ છે તેમ છે ને એ લખાઈ ગયું. એટલે આપણને થયું આ તો સારું જોખમ કહેવાય. આની અંદર તો ક્યારેક કંઈક મોટું વિભમ થઈ જાય તો આપણે લોકો કહે છે પૈસાનું આમ થયું તેમ થયું, મને આ ફાવે નહીં. અને આ બાબતમાં મને તેમ એટલે મેં તો સ્વામી આવ્યા ફરી એટલે કહ્યું મને આ કોઠાનું નહીં ફાવે, કારણ કે આ તો સિલક ઘટે વધે અને કંઈક પૈસાની ગડબડ થાય, એના કરતાં બીજી સેવા જે હશે તે કરશું. પછી સ્વામી કહે ચાલો તો આપણે જોડે પાછા ફરવા લઈ ગયા. થોડું ફરવ્યા અને પછી પાછું બીજી વખત આવ્યા અને પાછા હરિકૃષ્ણે કહ્યું. એટલે પછી કહ્યું કે જો આ પૈસાની તારે ચિંતા નહીં, આ ભાઈચંદ શેઠ છે આપણા શેઠ મોજી દળવાના આવે છે ને ઘનશ્યામના બાપા, એ તારા કારભારી, એ બધું નામું ઠામું લખશે, હિસાબ લખશે, વેપારીને માલ સામાન લાવશે કરશે, તારે ખાલી દેખરેખ રાખીને જ્યાં ભજન કરવું. એમ કરીને પછી આ કોઠારી થયા, અને કોઠારી થયા પછી સ્વામીની પાછી દ્રષ્ટિ થઈ. અને આ બધું સત્સંગમાં પછી તો અહીંયા બધે ફર્યા હર્યા, સારો સત્સંગ થયો. અને પછી સ્વામીને સંકલ્પ થયો કે આ સંસ્થાની ગાદી સોંપવાનું, બધું કરવાનું. એમને આખી કમિટી નિમિ શાસ્ત્રી મહારાજે બંધારણ આખું કરીને, ત્યાં સુધી બંધારણ નહોતું, આપણી સંસ્થાનું બંધારણ કંઈ હતું નહીં. શાસ્ત્રી મહારાજે સારંગપુર મંદિર કર્યું, ગોંડલ મંદિર કર્યું, અને એટલા ત્યાં સુધી કોઈ બંધારણ જેવી વાત હતી નહીં. જે કોઠારી હોય એના નામનો બધા દસ્તાવેજ થાય, એના નામે બધી મિલકતો થાય. અહીંના કોઠારી અહીંના બોચાના ત્યાંના બીજા કોઈ હરિભક્તોના શ્રીજી પરમ જમીન રાખેલી એ પણ આશાવી મોતીવી સોમા ભગતને જે બધાના નામે ચાલતું, કોઈ એક વસ્તી નહીં. શાસ્ત્રી માને બધાનો વિશ્વાસ, અને એ બધા પણ બહુ પ્રમાણિક માણસો, એટલે કંઈ વાંધો નહીં. પણ પછી સ્વામીને આપણે થયું ભાઈ આપણે બંધારણ કંઈક કરવું જોઈએ, બધા હરિભક્તોએ બધાએ કહ્યું. એટલે પછી આ ટ્રસ્ટ આપણે બનાવ્યું, અને ટ્રસ્ટની અંદર બધા ટ્રસ્ટીઓની મને શાસ્ત્રીમાનને પ્રમુખ રાખ્યા કે ભાઈ સ્વામીએ આ બધું કર્યું છે માટે મુખ્ય રહે એ એમની હયાતી સુધી. એ રીતનું આખું બંધારણ તૈયાર થયું, એની અમલ થઈ ગયો. 1-2 વર્ષ ચાલ્યું. પછી સ્વામીને જયંતિ, સુવર્ણ જયંતિ આટલા દર જોઈ. ત્યાર પછી એ સમય બહુ અદભુત થઈ ગયો, અને બહુ સમયની અંદર હજારો લાખો માણસો આવ્યા હતા, ધામધૂમ થયું. અને પછી સ્વામીએ મુંબઈમાં ગયા, અને મુંબઈમાં 2-2.5 મહિના સુધી સ્વામી રહ્યા હતા. તેગડે અંદાજ મંગલે ને બીજે ને ત્રીજે બહુ સારી રીતે ઉત્સવ સમય હતા. અને અકાભાઈ ત્યાં ભેગા, તે દાડા અમારા અકાભાઈ છે આપણા દરબાર, એ શાસ્ત્રીમાની સેવામાં હતા, ટપાલ લખવી કરવી બીજું ત્રીજું. અને મારે અહીંયા રહેલો એટલે હવેલીનું કામ ચાલે, આ બાજુ દરવાજાનું કામ ચાલે, અને ધમધોકા ચાલે, કડિયાને પૈસા ચૂકવાના, લાકડું વેપારની ત્યાં લોકોને બધરું શેઠ આપણા હતા ને, કંઈ તો બીજું કોઈ પૈસાની આવક નહીં. 4-8 આના આવે એમાં શું પૂરું થાય. એટલે એવી રીતે બધું ચાલતું હતું. પહેલું તો જોરી ઉપર મંદિર થયેલું. જોગી મહારાજ જોરી આજુબાજુ માગીને લાવે ત્યારે હાજે રોટલા થાય, અને ઉત્સવ કરવો હોય તો 2 મણ 4 મણ લોટ માગ્યા અને ત્યારે ઉત્સવ થાય, 100-200 માણસ ભેગા થાય. એ સ્થિતિમાં મંદિર કરેલું. ચૂલા છે તે દાળ નહીં, ડબ્બા, એની અંદર રાંધવાનું વાહન નહોતું. અત્યારે મોટા મોટા વાહન અમારા બ્રહ્મતીર્થ ફેરવે છે ને, એ જે જોઈએ ઓર્ડર તરત થઈ ગયો છે, અને આવ્યા નથી ને પડ્યા નથી. 1000 માણસનો 5000નો 10,000નો વાસણ જોઈએ તો અત્યારે નીકળી જાય. ત્યારે તો એ 5 માણસનું કરવું એટલી તપેલી ના મળે, ચમચો ના મળે, કાંઈ નહીં. અત્યારે તો ચમચીઓ બધાને મળે સરસ રીતની.
કહે છે કે આટલી ચમચી જોઈએ તો આવો ચાલો બોલાવી લો, ઓર્ડર આવી ગયો. એટલે અત્યારે તો એમની દયા થઈ છે, તમારા જેવા હરિભક્તો થયા છે, આ બધું દાહો જલાઈ થઈ છે અને મંદિરનો વિકાસ પણ થયો છે. પણ તે દાડે આ પરિસ્થિતિમાં શાસ્ત્રી મહારાજે આ મંદિર આટલું ઊંચું કર્યું. વિચાર ના થાય કે ઘરમાં પૈસો લઈને આટલું મોટું મંદિર કરવું, તે દાડે પાનાનું ઠેકાણ નહીં, પૈસાનું ઠેકાણ નહીં, માણસનું ઠેકાણ નહીં. અને એ વખતે આવો વિચાર જબરદસ્ત થાય તો આપણે એક પણિયારું કરવું, એક ચોકડી કરવી હોય તો વિચાર હો થઈ જાય. પણ એ વખતે સ્વામી આ વાત કરેલી એટલે એ પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિની અંદર આ મંદિરો બધા થયા અને શાસ્ત્રી મહારાજે આખું આ કર્યું. એટલે કાકાભાઈને અને શાસ્ત્રી મહારાજ હું કાગળ લખું કે ભાઈ અહીંયા પૈસાની જરૂર, વેપારીઓને વાયદા કરીએ ભાઈ આ વખતની આ પૂનમની આવતી પૂનમ આવશે, આપણે શાસ્ત્રીમાં લખીએ એટલે સ્વામી કહે છે મોકલીશું. એટલે આપણે એ ઉપર અને વાયદો કરીએ. હવે એમ તો કરતાં કરતાં વરસ થઈ ગયું વાયદામાં, પૈસા ચડી ગયા સારા એવા, બિલ બધા મોટા ચડી ગયા. પણ વેપારી એવા માણસો આપણે મક્કમ હતા કે અટકાયું નહીં માલ, આપણે માલ જોઈએ મોકલી આવે. પાછા ઉઘરાણીની વાત કરે પણ ખાસ અહીં ઉઘરાણી અહીં કોઈ ના આવે, પણ આપણને પેલો વાયદો કર્યો એટલે મનમાં થાય ને કે સારા પૈસા આપણને કઈને અપાતા નથી. એટલે એમ 5-10 વાયદા બધા બે ના જયા. પછી વળી થોડા ઘણા અહીંયા પેલા ચેટણીયાથી લાવીએ, વળી બીજા કોકને ત્યાંથી એવું આગું પાછું કરીને કડિયાનું બડિયાનું તો આગું પાછું થઈ શકે. તાજપરવાળા અમારા ભાઈ હતા દયાળ, અમરસિંહ દયા ને, અને એવા થોડા ઘણા એમની પાસે થોડા લાવીએ, વળી પાછા આપી દઈએ પાછા લાવીએ થોડું. વળી આ મંદિરમાં અમારી જોડે વિરસંગ ભગત હતા કોઠારી, બહુ સારા હતા, એમની જોડે સારો સંબંધ થયેલો હતો. એટલે એમને પાછા શનિવાર હોય ને ત્યારે એમને બધું જરા આવે તો ભાઈ થોડું લઈ આવીએ અમે, પછી અમારે થોડું હવે તમે એને આપી આવીએ. હવે એમ કરીને ઊંચી ઉધાર અને લઈને અને આમ તેમ કરી અને કડિયાનું કામ તો ચલાવતા, પણ વેપારીઓને આપવાનું બહુ થઈ ગયું. એટલે પછી આપણે જાણ્યું કે હવે મુક્તાન સ્વામીની રીતે આપણે કરીએ કે શું કે મંદિરમાં નવરાત્ર થશે તો જઈશું તીરથ કરવા, એમ કહ્યું ને શું અરે મુક્તાન છે, જ્યારે ભંડારા થશે નરવા ત્યારે જઈશું તીરથ કરવા. મુક્તાન સ્વામી સરદારમાં ગયા, તુલસીદાસ બાવાના મહંતની જગ્યામાં એમને સ્વામી મહારાજે તુલસીદાસ મહાત્માએ સોંપ્યું કે આપ સદાવ્રત તમે ચલાવો, સદાવ્રત બધાને આપે, કથા વાર્તા કરે, બહુ સારું. અને મુક્તાન સ્વામીને વિશે બહુ ભાવ થયો અને બાવાએ બધું સોંપી દીધું એમને. પછી રામાનંદ સ્વામી આવ્યા એટલે એમનો ભાવ જોઈને મુક્તાન સ્વામી થયું કે આ રામાનંદ સ્વામી બરોબર છે તો ત્યાં જતા રહ્યા. પછી પેલો બાવો ચિઠ્ઠી લખી આવે ને તો જો માતું બધાને આપવા માંડ્યા એટલે બધું સીધું જેટલું હોય એટલું જેને જે રીતે આપે. પછી કોઈ તમે તો કે મારે કે ચિઠ્ઠી લખી દો, મારું તો આવું કામ છે તો કે જાઓ. એટલે તો ગયા. એટલે કહેવાનું છે કે પછી થયું ભાઈ હવે આપણે આ બધું ચારે બાજુથી જવાબ આપી શકાતો છે નહીં, ત્યાંથી સીધા ગઢડા પૈસા જાય. ગઢડાનું કામ ચાલુ થયેલું અને ત્યાં જરૂર પૈસાની, કારણ કે ત્યાં નવું મંદિર થતું અને પેલી આપણા સાધુ રહે છે હવેલી બંધાઈને મંદિરનું ચાલે કામકાજ. એટલે જે કંઈ ત્યાં મંદિરની મુંબઈમાં સેવા થાય એ સીધી ત્યાં પહોંચી જાય. હવે એ બધા કાગળો જાય ને આપણી ઉપર કાગળ આશ્વાસન આપ્યા કરે. હવે આશ્વાસન કેટલું રાખવું, કેટલું મનમાં રહે. પેલી વાર આ બાજુ લોકો બીજાના પૈસા માગે અને આપણે મોડું દેખાડાય નહીં. એટલે હું ચાલો ગોંડલ દર્શન કરવા જઈએ ડેરી અને ત્યાં બધું ભજન કરશું. એટલે ત્યાં જીવંદા હતા ને હું ગયો ને પછી મુખી સ્વામી હતા. પછી કહ્યું કે આપણે દ્વારકાની યાત્રા કરવા જઈએ. એટલે પછી ત્યાંથી રાત્રે દ્વારકા ગયા. દ્વારકા જઈને પછી તે કેવી અમારી એવી ઝડપી યાત્રા થઈ. પણ ડાકોરજીના રણછોડજીના ગયા, પછી બેટમાં ગયા, ત્યાં પણ યાત્રા કરી. પાછા વળતા ભાદરા પાછા દર્શન કર્યા. એમ બધે દર્શન કરીને પાછા અઠવાડિયે પાછા આવ્યા અને પછી એ થયું. પછી ત્યાંથી સ્વામીનો પાછો આગળ આવ્યો કે તું સારંગપુર જઈએ અને બધું સારું થશે અને કંઈ વાંધો નહીં આવે અને બધી પૈસાની વ્યવસ્થા થશે. એટલે વળી પાછા આવી અને અહીંયા આવ્યા પછી થોડી પૈસાની વ્યવસ્થા થઈ. એટલે વેપારીઓને થોડા આપ્યા એટલે આશ્વાસન મળ્યું, ધીરજ મળ્યું એટલે ચાલ્યું. એટલે કહેવાનું શું છે, ત્યાર પછી શાસ્ત્રી મહારાજને આ સંસ્થાની વ્યવસ્થાની અંદર થયું કે મારે પછી કોઈ નિમાય તો સારું. એટલે બધું અકાભીને બધી વાતો ચીતો કરી. આપણે તો એટલી બધી શક્તિ નથી ને કંઈ ભક્તિ થાય એવી નથી કે આપણું ગજું પણ નહોતું. મારા કરતાં મોટા બધા સંતો હરિભક્તોને સમર્પણ ભાવનાથી બધી સેવાઓ કરેલી હોય અને અનેક રીતે જેમનો ભોગ આપેલો હોય. હવે એની અંદર મને વાત આવે કે તારે પ્રમુખ થવાનું છે, એ કેવી રીતે થાય? અને આપણે એટલી બધી આવડત નહીં ઘરેથી, તો સીધા ભણતા અભ્યાસ કરતા અહીંયા આવીને બેસી ગયા, વ્યવહાર કંઈ કરેલો ના હોય, વાતચીત થઈ ના હોય કોઈને બધા. પણ એ વાત થઈ એટલે બે આગળ કરી એટલે પછી મેં જરા ના લખ્યું કોઈ આ બાબતમાં
મારું આ બાબતનું ગજું નહીં, અને આટલા બધા મોટા સંતો બધા છે જેનો ભોગ છે એને ઘણો વિચાર થાય તો સારું. એક આગળ આવ્યો, બે આગળ આવ્યા, પછી ત્યાંથી લગે. પછી ચંપકભાઈ શેઠ આવ્યા તો એમને પછી અમને વાત કરી કે તમે સમજો ચંપકભાઈ શેઠ નહીં હતા એટલે વાત કરી. એટલે પાછા અહીં આવ્યા અને વાત કરી કે સ્વામીની ઈચ્છા છે ને તમે આ પાડો. ચંપકભાઈ શેઠે આગ્રહ ખૂબ કર્યો. કાકાભાઈનો કાગળ ભેગો હતો, સ્વામીનો મેં કાગળ હતો. એટલે મને કે આવી ઈચ્છા છે ને તમે શું કરવાનું? કરનાર સ્વામી છે, તમારે કંઈ કરવાનું છે? ભગવાનની ઈચ્છા છે તો એ બધું આને ઉપાડ્યું છે ને ઉપાડશે માટે તમે આ પાડો. એટલે આ પાડી બહુ રાજી થઈ ગયા સ્વામીની એ થયા. અને પછી અમદાવાદની અંદર આ સમારંભનો થયો બધો મિટિંગ થઈને એની અંદર ત્યાં આગળ સ્વામીએ બધાને વાતચીત કરી આવી રીતે મારી ઈચ્છા છે અને આ રીતે કરવું છે. બધા એ રાજી થયા, એમાં કોઈને કંઈ વાંધો નહોતો. પણ કહેવાનું શું છે કે એ રીતે પછી સ્વામી આ સેવા ત્યાં આગળ સોંપી. જોગી મહારાજ સાથે બેઠા હતા, એમને કહ્યું કે ચાદર ઓઢાડી સ્વામી કે આપણે સંસ્થાના પ્રમુખ તરીકે છે અને સૌના ગુરુ તરીકે એમ બધી આશીર્વાદ રહ્યા અને બધા એમને આજ્ઞામાં રહેજો અને કરજો. અને પછી જોગી મહારાજ કે તમે આપો આશીર્વાદ, તમારા જેવા સાધુ થાય અને એની તમે ધ્યાન રાખજો અને તમને સોંપ્યા. એમ સ્વામીએ આશીર્વાદ આપ્યા અને ત્યાં પગે લાગ્યા અને બધું થયું ને સભાની અંદર બધા બહુ રાજી થયા. સ્વામીએ પોતે પણ પોતાને જે વાત કરવી તે બધી સારી રીતે કરી અને જોગી મહારાજે પણ બધાને આશીર્વાદ આપીને કહે કે સ્વામીએ જે કર્યું છે આપણે બરોબર છે માટે બધા એની અંદર ભળવું અને આમ કરવું ત્યાં કરવું બધું થયું. પછી ઈશ્વરભાઈ દાજીને બધા વાતો જીતો કરી અને એ પ્રમાણે ત્યાં આગળ આ સમારંભ થયો. આ ત્યાર પછી સેવા સ્વામીએ આપી છે અને સેવા કરીએ છીએ. અને જોગી મહારાજની પણ એટલી જ કૃપા કે એમને પણ આ રીતે એવું કરી આપ્યું કે આ બધા સાધુ કરી આપ્યા. 500 સાધુ જોગી મહારાજની સાથે. એટલે આજે આવા સંતો પણ એટલા સમર્થ મળી ગયા. નાના મોટા બધા જોઈએ તો દરેકની અંદરની શક્તિ, દરેકની અંદર આવો ભાવ કે સમર્પણ ભાવનાથી જોગીમાની આ શાસ્ત્રીમાની સંસ્થા છે. એમની હરિભક્તો પણ એવા થયા, નિષ્ઠાવાળા હરિભક્તો જે ગામમાં હતા તે બધા. કારણ કે જોગીમાં ગામે ગામ ફરીને દરેકને સત્સંગમાં દ્રઢતા એવી કરાયેલી આત્મબુદ્ધિ કે ભગવાનને સંતને માટે શું ના થાય તન મન ધનથી સેવાઓ. અને યુવક મંડળ સ્થાપ્યા, બાળ મંડળ સ્થાપ્યા, કિશોર મંડળ સ્થાપ્યા, મહિલા મંડળ સ્થાપ્યા, યુવતી મંડળ સ્થાપ્યા. આ ગામો ગામ મંદિરો એ કર્યા, ચૈતન્ય મંદિરો કર્યા અને ગામો ગામ મંદિર થયા. એટલે એમના આશીર્વાદ, એમના પ્રતાપથી આજે આ સત્સંગે ખેલો છે, કાર્ય પણ થાય છે. અને એ સેવા જે આપણે સોંપી છે એ સેવા અત્યાર સુધી એમના આશીર્વાદથી આ બધું થયું છે, એમના પ્રતાપથી થયું છે. આપણે તો એક નિમિત્ત છે એમની આજ્ઞાથી, બાકી થઈ શકે એવું કશું છે નહીં. આ શક્તિ બહારનું વાર છે, પણ કહેવાનું શું કે એમનો પ્રતાપ, આશીર્વાદ અને અત્યારે આવા સંતોનું અને સમર્થ બધાનું સહકાર અને હરિભક્તોનું તો આવું મોટું કાર્ય થાય છે. એટલે એ કાર્યમાં તો આપણાથી જેટલું ન થાય એટલું ઓછું. અને આજે બધાને એમ થયું છે કે આપણે આ સ્વામીને રાજી કરવા છે તો ગામો ગામ મંદિર થયું. લંડનનું મંદિર એક સર્વોપરી થયું, અક્ષરધામ પણ સર્વોપરી થયું, નૈરોબી થઈ ગયું, આ હમણાં મહિલામાં થયું એ પણ આમ દિવ્યતાવાળું મંદિર રાજકોટમાં, એ પણ લોકોને આનંદ થાય એવી જાતનું. એટલે કહું છું ગામો ગામ મંદિરો એવા થયા છે, લોકોનો ઉત્સાહ એવો, સમર્પણ પથરા ઘસવામાં, બીજામાં ત્રીજામાં પૈસા ઉઘરા કરવાની અંદર પ્રભાત ફેરીઓ ફરીને પણ આ કામ કર્યું છે. તો કહેવાનું એ બ્રહ્મનો પ્રવેશ જેને કહીએ ને, એમ જોગી મહારાજનો સંકલ્પ, શાસ્ત્રી મહારાજનો એ પ્રવેશ એટલે મહારાજની આ પ્રમાણે ઈચ્છા, એટલા બધું કાર્ય આવું સુંદર બને છે. સત્સંગ પણ એટલો દિવસે ખેલે છે અને સમય પણ એક પછી એક અધિક થાય છે. મંદિરોનો કાર્યો પણ બને છે અને આ બધી સેવાઓ પણ ભગવાનની દયાથી પ્રાપ્ત થાય છે. તો જ્યાં કશું જ નહોતું ત્યાં આપણે આજે આ બધું જોઈ શકીએ છીએ કે આ સ્થિતિ કેવી હતી, કેવી સ્થિતિમાંથી આપણે આગળ આવ્યા છે. એટલે આપણે એ વસ્તુ ભૂલવાની નથી કે જે શાસ્ત્રીમાં જોગીમાં જે દુઃખ સુખ વેઠીને આ ખરી સંસ્થા છે, તો એ સંસ્થાને આપણે શોભાડવી છે. અને એ શ્રદ્ધા આપણી સંસ્થા વધવાનું કારણ કે શાસ્ત્રીમાં જોગીમાંની સાધુતા, એમની એ પ્રમાણે સાદય, પવિત્રતા અને દરેકના પ્રત્યેનો પ્રેમ, દરેકને એમને સારી રીતે સાચવીને કામ કર્યું છે. તો મૂળ સાધુતા છે અને આપણી જે આ પ્રમાણે ભગવાન વિશેની અનન્ય ભક્તિ, નિષ્ઠા, દ્રઢતા છે એને લઈને આ બધું થાય છે. તો એ બધું આપણા જીવનમાં દ્રઢ થાય અને પુરુષો રાજી થઈ જાય અને આપણે પણ હસતા હસતા એમની સેવામાં જઈને બેસી જઈએ. એવું આપણે તન મન ધનથી હરિભક્તો કરે, તન મનથી સંતો પણ પોતાનું સમર્પણ આપી અને મહારાજને રાજી કરી શકે એવું બળ મહારાજ સર્વને આપે એ પ્રાર્થના.